મિત્રો જય સ્વામિનારાયણ. આજે સરસ મજાનો વરસાદનો માહોલ છે અને આજે નક્કી કર્યું કે ચાલો આપણે ઓફિસના મિત્રો બધા છે તો સરસ મજાનો ભજીયાનો પ્રોગ્રામ કરવી. એટલે સરસ મજાનું વાતાવરણ છે અને જો અત્યારે તમે જોઈ શકો છો ચાલુ વરસાદ છે અને અહીંયા ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. અને આ છે અમારા મામા તમે બે શબ્દ શું કહો? નહીં હે આ ગોપીનાથ ભજીયા છે આપણા અને સરસ મજાનું તમે જોઈ શકો છો. આ બાજુ લીંબુ, ટમેટા, કાંદા, ચટણી, મેથીના ગોટા, ચિપ્સ, પટ્ટીના ભજીયા, મેથીના ગોટા, દરેક આઈટમ રિઝનેબલ ભાવે એક નંબર ગામડાની દેશી આઈટમ મળશે. દેશી મરચાં, લસણ, એક નંબર વેરાયટી છે. તમે ભજીયા ખાઓ એટલે વરસાદનો માહોલ હોય અને ભજીયા ખાવા ગયા હોય અને ગામડે વાડીએ ભજીયા બનાવ્યો હોય એ જ ભજીયા બને છે. આ ભાઈ ગામડાના જ છે, દેહના જ છે. સુરત આવીને આ શરૂઆતમાં ધંધો બનાવ્યો છે, ચાલુ કર્યું છે. એક નંબર વાડીના ભજીયા છે ભાઈ. તો આ મારા મિત્રો છે સતાણી સાહેબ. તો આપણે બે શબ્દ છે કે ભજીયા વિશે શું લાગે તમને? ભજીયા આજે કેમ છે? ભૂકા પાડી દેવાના છે કેમ? આજે ભૂકા બોલાવી દેવાના છે. વરસાદ એવો છે, મારે મેઘ ખાંગા જશે ભાઈ. અને એમ જાણે કે ભાઈ ચોમાસાની પૂરેપૂરી મજા લેવાની છે. અને આજે એક નંબર ભજીયા બનાવ્યા છે ગોપીનાથજી ભજીયા. અને તમે અમારા સીધુભાઈને બધાને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો. બહુ સારું કામ છે ભાઈ. કોઈ ખરાબ વિડીયો કે તમને એવું લાગે તો તરત જ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. કેમ કે અમારે હવે અમે એવું વિચારીએ છીએ કે થોડોક સુરતનો પ્રેમ અમારે જોઈએ છીએ એવું લાગે છે. ક્યાં વાત. અત્યારે આપણા મિત્ર આશીષભાઈ અત્યારે આવી ગયા છે. તો થોડાક વરસાદના ફંડી ગયા છે તો બે શબ્દ તમને કાંઈક કદાચ બોલવા હોય તો બોલશે. બોલો ને બે શબ્દ. શું કહેવા માંગો તમે? કેમ મોડું છે તમારું? મોડું કેમ છે? તો મિત્રો અત્યારે વરસાદનો માહોલ છે. ભજીયા ઘરમાં અત્યારે આવી ગયા છે. આશીષભાઈ બેઠા છે હારે. લગભગ 2 કિલો સિવાય ઊભા થવા જ નથી. અને આ ભાઈ તમે કેમ ના ખાવો? 2 કિલોના કારીગર અમારા આવે છે. આ ભાઈ છે 1.5 કિલોના કારીગર. પરેશભાઈને ખાસ બતાવું છું. અમારા પરેશભાઈ છે ઓછામાં ઓછા 2.5 કિલો આજે કાંદા એટલા ખાધા છે. 500 ગ્રામ તો ચટણી ખાઈ ગયા છે. 5 લીટર ના ચટણી જોઈએ. 500 ગ્રામ ઉપર તો ચટણી ખાઈ ગયા છે. ચટણી પી ગયા છે 3 ગ્લાસ. ભારત માતા કી જય.